જય હિન્દ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ શીખવાના છીએ. તો પહેલા આપણે ગાઉસના નિયમને યાદ કરી લઈએ કે બંધ ગાળામાં ઘેરાતો કુલ વિદ્યુતભાર Q અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર તે બંધ ગાળામાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ phi બરાબર હોય છે. વિદ્યુત ફ્લક્સ એ બીજું કંઈ નથી પરંતુ પૃષ્ઠમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બીજું કંઈ છે નહીં. તો phi બરાબર Q upon epsilon naught. બીજું આપણે જાણીએ છીએ phi બરાબર EA. phi બરાબર EA, જ્યાં E વિદ્યુત ક્ષેત્ર છે, એ જે બી આપણે પૃષ્ઠ કે ગૌસિયન પૃષ્ઠ આપણે વિચારીએ તેનું ક્ષેત્રફળ છે. phi એ વિદ્યુત ફ્લક્સ છે. બીજી અગત્યની વાત કે આપણે કેટલીક વિદ્યુતભાર ઘનતાઓનો બી અભ્યાસ કરી ગયેલા. તો વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર Q/L માટે Q બરાબર લેમ્બડા L. આટલા પૂર્વ જ્ઞાનની આપણને જરૂરિયાત પડે તો આપણે મુદ્દો 1.15.1 કે જેમાં આપણે અનંત લંબાઈના સુરેખ સમાન રીતે વિદ્યુત ભારિત તારના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર આપણે શોધી શકીએ. તો હવે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત લંબાઈના તારના કારણે તારથી r જેટલા અંતરે રહેલા બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હવે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીશું. અગાઉ મેં તમને કહી ગયો હતો કે ગાઉસનો નિયમ એ સંમિત પદાર્થોમાં વિદ્યુત ક્ષેત્ર આપણે સરળતાથી શોધી શકીએ છીએ વિધાઉટ આપણે અહીંયા કુલમ્બનો નિયમ કે સંપાતપણાના સિદ્ધાંત સિવાય આપણે આને સમજીશું. તો પહેલા એક આકૃતિ મેં અહીંયા ડ્રો કરી છે, આકૃતિ A, અને બીજી આકૃતિ ડ્રો કરી છે, આકૃતિ B. તો પહેલા આપણે આકૃતિ A નું વર્ણન કરીશું અને એને સમજીશું કે આકૃતિ A શું કહેવા માંગે છે. ઓકે, તો હવે આપણે જોઈએ તો અહીંયા આકૃતિની અંદર એક અનંત લંબાઈનો સુરેખ તાર છે. અનંત લંબાઈનો સુરેખ તાર છે અને તેને વીજભારિત કર્યો છે. શાનાથી? ધન વીજભારિત છે. હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે વીજભાર એવો શબ્દ વાપરવાની જગ્યાએ આપણે શું કરીશું કે ભાઈ તેના પર સમાન રેખીય વિદ્યુતભાર લેમ્બડા છે. સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. હવે આપણે જાણીએ છીએ કે આ વિદ્યુતભારિત તારને જો અક્ષ તરીકે લઈ લઈએ, આ જે વિદ્યુતભારિત સળીઓ જે છે એને હું અક્ષ તરીકે લઈ લઉં તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા તેના અક્ષને લંબ એવા ક્ષેત્રમાં જ આપણને મળશે. એટલે કે મારી આ હથેળી છે તે તરફ વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે આ રીતે. એટલે એની આજુબાજુ આપણે આ એક વર્તુળ દર્શાવીશું, સમજીએ છીએ આપણે. તો હવે જો આપણે હવે આ અનંત અંતરનો છે એનો અર્થ એ થયો કે તેના બંને છેડાઓ વિશે આપણી પાસે કોઈ જાણકારી નથી, કારણ કે અનંત અંતરે છે, આગળ ને આગળ વધી જાય છે. તો હવે આપણે એક યાદચ્છિક રીતે એક ઉદ્ગમ બિંદુ O ધારી લઈએ આપણી પસંદગી પ્રમાણે. ઉદ્ગમ બિંદુ શું ધારી લીધું? O. અને O થી r જેટલા અંતરે એક બિંદુ P લઈએ. O થી r જેટલા અંતરે એક બિંદુ P લઈએ. હવે આ બિંદુ P અને O ને જોડતી જે રેખાખંડ OP બની એટલા r જેટલા અંતરે બીજું એક બિંદુ આપણે કયું લઈએ? P' લઈએ. એટલા જ અંતરે આપણે બીજું બિંદુ કયું લઈએ? P' લઈએ. અર્થાત એ થયો કે તારને લંબ સમતલમાં સમાન અંતરે રહેલા બિંદુઓ કયા કયા છે? P, P', P'. આ જે તાર છે એ તારને કેવા છે? લંબ સમતલમાં. તારને લંબ સમતલમાં આ બિંદુ P, એવી રીતે આ બાજુ બિંદુ કયું છે? P' છે, અને આ બાજુ કયું છે? P'.
હવે આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r છે. E બરાબર kq/r છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે શું જાણીએ છીએ? શું છે? E બરાબર kq/r. અર્થાત એ થયો કે જો k અચળ, q અચળ, r અચળ, તો પછી બિંદુ P પર, બિંદુ P' પર અને બિંદુ P ડબલ ડેશ પર મળતા વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? એટલે કે EP ઇક્વલ્સ છે EP ડેશ ઇક્વલ્સ છે EP ડબલ ડેશ. પણ યાદ રાખો કે તેમના ફક્ત શું સમાન છે? માન, મૂલ્ય સમાન છે, પરંતુ દિશાઓ સમાન નથી. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણે આના સ્પર્શક દોરીએ તો આ બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર EP ડેશ ની દિશા આ તરફ છે. E ડબલ ડેશ પાસે જોડીએ તો આ બાજુ છે, અને અહીં વિદ્યુત ક્ષેત્ર બિંદુ P ની વિદ્યુત ક્ષેત્ર તરફ આપણે જોઈએ તો આ તરફ છે. અર્થાત એ થયો કે તેમની દિશાઓ શું થાય છે? બદલાતી જાય છે. ઓકે, પણ તેમના માન કેવા છે? સમાન છે. તેથી સંદર્ભ બિંદુ O થી R જેટલા અંતરે આવેલા તમામ બિંદુઓ P, P ડેશ, P ડબલ ડેશ આ બધા બિંદુઓ પર મળતા વિદ્યુત ક્ષેત્રનું માન સમાન છે, મૂલ્ય સમાન છે. ઓકે, તો આવા બિંદુઓને આપણે સમતુલ્ય બિંદુઓ કહીશું. કયા બિંદુઓ કહીશું? સમતુલ્ય બિંદુઓ. તો સમતુલ્ય બિંદુ કયા કયા છે? P, P ડબલ ડેશ, P ડેશ અને P ડબલ ડેશ. પણ યાદ રાખો કે તે r અંતરે જ હોવા જોઈએ. ઓકે, હવે તાર પરના કોઈ બિંદુ પાસે હવે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કેવી રીતે થાય છે તે તરફ આપણે ધ્યાન રાખીએ. તો અહીંયા આપણે જોઈએ તો મેં એક નાનકડો સૂક્ષ્મખંડ P1 બિંદુ પાસે ધાર્યો અને બીજો એક સૂક્ષ્મખંડ, તારનો સૂક્ષ્મખંડ એક P2 ધાર્યો. P2 ના કારણે, એટલે કે આ જે તારનો ખંડ P2 છે તેના કારણે મળતું વિદ્યુત, હવે બિંદુ P પાસે P1 અને P2 સૂક્ષ્મખંડોના કારણે મળતા વિદ્યુત ક્ષેત્ર P1 ના લીધે E1 મળે છે અને P2 ના લીધે વેક્ટર E2 મળે છે. વેક્ટર E1 ના બે ઘટક છે, E1 નો એક લંબ ઘટક અને E1 નો સમાંતર ઘટક. એક્ઝેક્ટલી સેમ વે E2 નો પણ બે ઘટકો છે, એક E2 નો સમાંતર ઘટક અને E2 નો લંબ ઘટક. E1 લંબ ઘટક અને E2 લંબ ઘટકોના મૂલ્ય અને દિશા પરસ્પર વિરુદ્ધ અને સરખા મૂલ્યના હોવાના કારણે એકબીજાની અસરને નાબૂદ કરે છે. જ્યારે કે O થી P તરફની દિશામાંના સમાંતર સદિશો એટલે કે ત્રિજ્યાવર્તી દિશાના સદિશો એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર O અને P ને જોડતી રેખા એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં મળશે. જો આ વિદ્યુત ભારો પોઝિટિવ હોય તો ત્રિજ્યાવર્તી બહારની તરફ મળશે, અને જો આ વિદ્યુત ભારો નેગેટિવ હોય, અહીંયા જો સળિયા પર ઋણ વીજભાર હોય, તો આ વિદ્યુત ક્ષેત્ર સદિશોનો સરવાળો ત્રિજ્યાવર્તી અંદરની તરફ મળે. હવે આ અનંત લંબાઈના વિદ્યુતભારી સળિયાના કારણે r જેટલા અંતરે રહેલા બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માટે ગાઉસના નિયમ પરથી આપણે એક નળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું. આ નળાકાર ગૌસિયન પૃષ્ઠની ત્રિજ્યા r છે અને એની લંબાઈ l છે. હવે સ્વાભાવિક વાત છે કે નળાકાર ગૌસિયન પૃષ્ઠની આ જે વર્તુળાકાર તકતીઓ જે છે, વર્તુળાકાર જે ભાગો છે એ આપણા વિદ્યુત તરફધારી તારને લંબ છે, જ્યારે કે આ નળાકારની જે વક્ર સપાટી છે એ આ વિદ્યુતભારી તારને કેવી છે? સમાંતર છે. વિદ્યુત ક્ષેત્ર તારને કેવું છે? આપણને આ તરફ મળી રહ્યું છે બિંદુ P, બહારની તરફ મળશે, તો આપણે આ વેક્ટર E બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર E શોધવું છે. હવે એ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો થોડા પૂર્વ જ્ઞાનમાં જવું પડશે કે ભાઈ phi બરાબર EA cos θ. હવે અહીંયા cos 0 થઈ જશે, cos 0 is equal, કારણ કે ભાઈ આ જે તાર છે અને એ તારની સમમિતિ અને આ જે આપણે નળાકારની ગૌસિયન વક્રાકાર સપાટીની સમમિતિ એકબીજાને સમાંતર છે, તેથી અહીંયા ખૂણો cos θ બરાબર cos 0 અને cos 0 બરાબર 1 થશે. હવે આપણે જાણીએ છીએ કે નળાકારની આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 2πrl. કેટલું થાય નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ? 2πrl.
તો આપણને પરિણામ 1 મળી ગયું। હવે આપણે ગાઉસના નિયમ પરથી phi બરાબર q upon epsilon naught, ગાઉસનો નિયમ છે કે બંધ ગાળામાં ઘેરાતો વિદ્યુતભાર q અને શૂન્ય અવકાશથી પરમિટિવિટીનો ગુણોત્તર તે બંધ ગાળામાંથી બહાર આવતા વિદ્યુત ફ્લક્સ phi બરાબર હોય। પરંતુ આપણે એવી જાણીએ છીએ કે લેમ્બડા બરાબર q બાય l, એટલે કે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કહે છે, માટે લેમ્બડા બરાબર q બાય l। માટે q ને જો સૂત્રનો કરતા કરીએ તો q બરાબર લેમ્બડા l થાય। q બરાબર શું થઈ જશે? લેમ્બડા l। હવે આપણે આ q ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો phi બરાબર લેમ્બડા l upon epsilon naught, જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ। હવે જોઈએ તો આ ફ્લક્સની વેલ્યુ મળી લેમ્બડા l બાય એપ્સિલોન નોટ અને આ ફ્લક્સની મળી વેલ્યુ E બરાબર 2 પાઈ RL। હવે પરિણામ 1 અને પરિણામ 2 બંને વિદ્યુત ફ્લક્સના જ છે, તો આપણે બંને પરિણામોને શું કરીએ? સરખાવી દઈએ। તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી તો પરિણામ 1 ની વેલ્યુ છે E બરાબર 2 પાઈ RL અને પરિણામ 2 ની વેલ્યુ છે લેમ્બડા l upon એપ્સિલોન નોટ, બંનેને સરખાવી દઈએ તો અહીંયાથી l અને l કેન્સલ આઉટ થશે। તો હવે આપણને શું મળ્યું? E બરાબર લેમ્બડા upon 2 પાઈ એપ્સિલોન નોટ into 1 upon r। E બરાબર આ 2 પાઈ r છેદમાં આવી જશે એટલે E બરાબર લેમ્બડા upon 2 પાઈ એપ્સિલોન નોટ into 1 upon r। પરંતુ આ જે છે આપણને માત્ર વિદ્યુત ક્ષેત્રનું માન આપે છે, મૂલ્ય આપે છે, પણ વિદ્યુત ક્ષેત્ર તો સદિશ છે એટલે એની દિશા પણ હોય, તો મૂલ્ય તો મળી ગયું। હવે દિશા કઈ રીતે? દિશા આપણે જોઈએ કે ભાઈ r ની દિશામાં જ મળે છે, એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં જ એનો એકમ સદિશ હોય। તો આપણે જાણીએ છીએ કે ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશને આપણે અહીંયા r કેરેટ વડે દર્શાવીએ, n કેરેટ નહીં કહી શકાય। જો આ વિદ્યુતભારો ઋણ હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ એકમ સદિશ હોય, અને જો આ વિદ્યુતભારો ધન હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ એકમ સદિશ હોય। હવે આપણે થોડી કોમન સેન્સ દોડાવીએ અને આ સમીકરણને જો અંશ અને છેદમાં બંનેમાં 2 વડે ગુણી નાખીએ, અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ તો શું થશે? અહીંયા 2 લેમ્બડા upon 4 pi epsilon naught 1 upon r into r કેરેટ થઈ જાય। વેક્ટર E બરાબર 2 લેમ્બડા upon 4 pi epsilon naught into 1 upon r into r કેરેટ થાય। હવે કોમન સેન્સ છે કે ભાઈ 1 upon 4 pi epsilon naught એટલે તો k થાય, માટે વેક્ટર E બરાબર 2k લેમ્બડા by r into r કેરેટ લખી શકાય। તો આ પણ અનંત લંબાઈના સુરેખ સમાન રીતે વિદ્યુતભારી તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, પણ એને બીજા k ના સ્વરૂપમાં લખ્યું છે, કુલમ્બના સપ્રમાણ અચળાંકના સંદર્ભમાં। તો E બરાબર 2k લેમ્બડા by r into r કેરેટ। તો અહીંયા આપણે જોયું કે અનંત લંબાઈના વિદ્યુતભારી તારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે। અંતરના કેવા? વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે E is proportional to 1 upon r છે। જો આપણે એનો આલેખ દોરીએ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર r નો આલેખ દોરીએ તો આલેખ આપણને આવો પડશે, કારણ E is proportional to 1 upon r છે। એટલે કે વિદ્યુતભારી સળિયાથી જેમ આપણે દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? 1 upon r અનુસાર ઘટતું જશે, અને વિદ્યુતભારી સળિયાની નજીક જેમ આવીએ તેમ 1 upon r અનુસાર તેનું મૂલ્ય અંતર ઘટે છે, તો વિદ્યુત ક્ષેત્ર વધશે। ઓકે, તો આ તો આપણો ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 1, અનંત લંબાઈના સુરેખ સમાન રીતે વિદ્યુતભારી તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। હવે આપણે 1.15.2 માં સમાન વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું। ઓકે, તો અનંત વિસ્તારવાળા સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારી અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। સમાન વિદ્યુતભાર
સમાન રીતે સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો હવે આપણે સમાન સમતલ અનંત વિસ્તાર વાળો આપણે વિચારીએ તો અહીંયા આપણે જોઈએ તો z અક્ષ, પછી આ તરફ છે y અક્ષ અને પૃષ્ઠને લંબ તરફ કઈ છે x અક્ષ. એટલે કે આ પૃષ્ઠ જે છે એ x અક્ષને લંબ છે, એટલે કે આ પૃષ્ઠ zy સમતલમાં છે. આ પૃષ્ઠ zy સમતલમાં છે અને આપણે જાણીએ છીએ કે ભાઈ સમાન રીતે વિદ્યુતભારી સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ હોય. એનો અર્થ એ થયો કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? વિદ્યુત ક્ષેત્ર ધન x તરફ અથવા તો કઈ તરફ હોઈ શકે? ઋણ x તરફ હોઈ શકે. ઓકે, પણ z અને y દિશામાં ના મળે. ઓકે, તો અનંત લંબાઈના અનંત વિસ્તારવાળા વિદ્યુતભારી સમતલ જેને કયા સમતલમાં ગોઠવ્યો છે? આપણે zy સમતલમાં ગોઠવ્યો છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? x અક્ષ તરફ અથવા તો ઋણ x તરફ. આ x અક્ષ જે છે એ આ વિદ્યુતભારી સમતલને કેવી છે? લંબ છે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ x અક્ષને કેવું છે? સમાંતર છે. હવે આના કારણે મળતા ફ્લક્સ આપણે શોધી શકીએ. તો એ ફ્લક્સ માનો કે ધન x દિશામાં મળતું ફ્લક્સ તો Ea થશે. ઓકે, એવી રીતે ઋણ x દિશામાં મળતા ફ્લક્સનું મૂલ્ય પણ એટલું જ થશે ને, Ea થશે. તો હવે આપણે ટોટલ ફ્લક્સ જાણીએ તો ટોટલ ફ્લક્સ ∅1 + ∅2 બરાબર શું થશે? તો બંને સમાન છે એટલે 2Ea થશે. 2Ea. તો આ પરિણામ 1 મળી ગયું આપણને. હવે આપણે એ જાણીએ છીએ કે ફ્લક્સ ∅ બરાબર q/ε0. બોલો કયો નિયમ? ગાઉસનો નિયમ. ફ્લક્સ ∅ બરાબર શું થશે? q/ε0. હવે આપણે જાણીએ છીએ કે સિગ્મા બરાબર q/a માટે q બરાબર શું થશે? સિગ્મા a થશે. હવે આ સિગ્મા a ની કિંમત આપણે અહીંયા આ q ની કિંમત અહીંયા મૂકી દઈએ તો ફ્લક્સ ∅ બરાબર આપણને શું મળી જશે? સિગ્મા a/ε0. તો આ થયું આપણું પરિણામ 2. હવે પરિણામ 1 અને 2 ને આપણે શું કરીએ? પરિણામ 1 અને 2 ને સરખાવતા. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ? તો 2Ea બરાબર સિગ્મા a/ε0. સિગ્મા a/ε0. ચલો ક્ષેત્રફળ કેન્સલ. તો હવે આપણી પાસે રહ્યું છે E બરાબર સિગ્મા/2ε0. તો સમાન રીતે વિદ્યુતભાર ઘનતા ધરાવતો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર સિગ્મા/2ε0 છે. અને અહીંયા તમે ખાસ નોંધો કે E બરાબર સિગ્મા/2ε0 ની અંદર અંતરનું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે કે આ સમીકરણમાં r નથી. એટલે કે આપણે જો અનંત વિસ્તારવાળા વિદ્યુતભારિત સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બિંદુ P પાસે શોધીએ તો EP મળે અને આપણે અહીંયા EP1 પાસે શોધીએ તો પણ એ કેટલું મળશે? E જ મળશે. કારણ કે તેના અંતર સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે સૂત્ર શું છે? E બરાબર સિગ્મા/2ε0. હવે આ જે મૂલ્ય મળ્યું એને આપણે જો સદિશ સ્વરૂપે લખવું હોય, સદિશ સ્વરૂપ તો શું લખાય? વેક્ટર E બરાબર સિગ્મા/2ε0 ઇન્ટુ n કેરેટ. આ n કેરેટ શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં પૃષ્ઠને લંબ કાં તો અંદર તરફ કાં તો બહાર તરફનો એકમ સદિશ છે. ઓકે, તો વેક્ટર E બરાબર સિગ્મા/2ε0 ઇન્ટુ n કેરેટ. ખાસ યાદ રાખે, જ્યારે પોઝિટિવ ચાર્જ હશે તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? બહાર તરફ હશે. અને જો નેગેટિવ ચાર્જ હશે તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે?
અંતર તરફ હશે। એટલે કે સિગ્મા ધન હોય તો વેક્ટર ઈ ની દિશા સમતલથી દૂર તરફ હોય, અને જો સિગ્મા નેગેટિવ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલ તરફની હોય। અહીંયા એ કોઈ x અક્ષ પર આધારિત નથી કે y અક્ષ પર આધારિત નથી, z અક્ષ પર આધારિત નથી। ફક્ત આપણે જોવાનું છે કે પૃષ્ઠ જે છે પૃષ્ઠમાંથી લંબ કાં તો બહારની તરફ, પૃષ્ઠને લંબ કાં તો અંદરની તરફ। તો બહાર તરફ ક્યારે હોય? જ્યારે પોઝિટિવ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય ત્યારે। અંદર તરફ ક્યારે હોય? જ્યારે વિદ્યુતભાર ઘનતા ઋણ હોય તો પૃષ્ઠને લંબ અંદર તરફ હોય। તો આ હતું આપણું સમાન વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા સમતલના કારણે કોઈ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર। આ બિંદુ આપણે સમતલથી ગમે તે અંતરે વિચારીએ, દરેક અંતરે આપણને વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? સમાન જ મળશે। કારણ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વાળા, સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વાળા સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી। આ મુદ્દો ખાસ યાદ રાખે। ઓકે, ચાલો, બાય બાય।